અમરેલીના સાવરકુંડલામાં ભ્રષ્ટાચારનો પુલ કે પત્તાનો મહેલ માત્ર 5 જ દિવસમાં ધરાશાયી થયો બાઢડા ગામનો નવનિર્મિત પુલ। નાણાં પંચની 5 લાખની ગ્રાન્ટ જાણે લામધાર નદીના પાણીમાં વહી ગઈ હોય તેમ હજુ તો સિમેન્ટ સુકાયો નથી, ત્યાં જ જેસીબીના સામાન્ય વજન સામે આખું માળખું જમીનદોસ્ત થઈ ગયું। લોકાર્પણ પહેલા જ તંત્રની પોલ ખોલતી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે। શું આ વિકાસ છે કે પછી જનતાના પરસેવાની કમાણીનો વેડફાટ? જોઈએ રિપોર્ટ નવું 5 દિવસ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં સરકારી કામકાજમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડી। બાઢિયાથી વિજયાનગરને જોડતા મુખ્ય માર્ગ પર લામધાર નદી ઉપર ગ્રામ પંચાયત દ્વારા 5 લાખ રૂપિયાના ખર્ચે એક નવો પુલ બનાવાયો હતો। આ પુલ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વનો હતો, પરંતુ નિર્માણ કાર્યમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા એટલી હદે ખરાબ હતી કે પુલ બનાવવાનું કામ શરૂ થયાના માત્ર 5 જ દિવસમાં આખો પુલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો। પુલના પાયા અચાનક બેસી જતા સમગ્ર બાંધકામ જમીનદોસ્ત થઈ ગયું, જેના કારણે સરકારી નાણાંનો વેડફાટ અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી ગઈ। સાવરકુંડલાના બાઢડા ગામે આપ જોઈ શકો છો કે તાલુકા પંચાયત હસ્તકનો 5 લાખ રૂપિયાનો બ્રિજ નું કામ કરવામાં આવ્યું છે। બ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી કક્ષાનું નબળી કક્ષાનું કામ કરવામાં આવ્યું। 2 જ દિવસથી આ પુલ બન્યો અને એની ઉપર જેસીબી ચડાવવામાં આવ્યું। જેસીબી જેવું એની ઉપર ચડી ભગો પુલ હચોડો બેહી ગયો। આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ કામની નબળી ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા। લોકોનો આરોપ છે કે પુલની કામગીરી લોટ પાણીને લાકડા જેવી હતી, જેનો નમૂનો આ ધરાશાયી થયેલો પુલ છે। આ મામલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ટીડીઓ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી। પરિસ્થિતિની ગંભીરતાને જોઈને ટીડીઓએ માત્ર પુલનું કામ જ બંધ નથી કરાવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ અટકાવી દેવાનો કડક આદેશ આપ્યો છે। જો કે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સાવરકુંડલા તાલુકાના બારડા ગામે એક પુલ ધરાશે તે 15મા નાણાં પંચ અંતર્ગત જે જિલ્લા કક્ષાની જે ગ્રાન્ટ 22-23 ની હતી, એમાંથી વિદ્યાનગરના રસ્તે વેટલ કોઝવેમાં બનાવવા માટે 5 લાખની રકમનો વર્ક ઓર્ડર અત્રેથી આપવામાં આવેલું છે। એનું કામ ચાલુ હતું, તે દરમિયાન આ બનાવ બનેલો હતો। ઉપસરપંચશ્રી સાથે વાત કરતા ઉપસરપંચશ્રીએ એવું જણાવેલ છે કે આ કામનું ટેસ્ટિંગ કરવા માટે મેં જેસીબી દ્વારા ચકાસણી કરી તો ધરાશયી થઈ ગયેલ છે। બાઢડા ગામની આ ઘટના માત્ર એક પુલ ધરાશાયી થવાની બાબત નથી, પરંતુ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે લાલ બત્તી સમાન છે। જો કે ટીડીઓ દ્વારા ત્વરિત પગલાં ભરીને પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે, તે સરાહનીય છે, પરંતુ માત્ર પેમેન્ટ રોકવાથી પૂરતું નથી। નાણાં પંચની ગ્રાન્ટના લાખો રૂપિયાનો ધુમાડો કરનારા જવાબદારો સામે કડક દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં જનતાના પૈસાનો આવો વેડફાટ અટકે અને લોકોના જીવ જોખમમાં ન મુકાય। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કેવા નક્કર પગલાં ભરે છે। દિલીપ જીરુકા, BTV ન્યૂઝ, અમરેલી।